અયોધ્યા બાદ હવે જ્ઞાનવાપી મસ્જિદના સ્થળે પણ મંદિર હોવાના દાવા સાથે કાનૂની જંગ ચાલી રહ્યો છે। ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા અત્યંત મહત્વનો અને નિર્ણાયક સાબિત થઈ શકે તેવો ખુલાસો કર્યો છે। સર્વેમાં એવું બહાર આવ્યું છે કે જ્ઞાનવાપી પરિસરમાં વર્તમાન સમયે સ્થિત મસ્જિદના સ્થાને એક મોટું મંદિર હતું અને મંદિરને લગતા 34 જેટલા પુરાવા પણ મળી આવ્યા છે। મસ્જિદની પશ્ચિમી દિવાલ પ્રાચીન મંદિરની જ હોવાનું અને તેની ઉપર જ નવું ચણતર કામ થયું હોવાનો ખુલાસો થયો છે। કાનૂની જંગમાં પક્ષકારના વકીલ વિષ્ણુ શંકર જૈને સર્વે રિપોર્ટના આધારે આ માહિતી જાહેર કરી છે। તેઓએ એ પણ કહ્યું કે ભારતીય પુરાતત્વ સર્વે પણ 91 દિવસ સુધી સર્વે કરવામાં આવ્યો હતો અને તેના આધારે તૈયાર જે રિપોર્ટ થયો છે તે 839 પાનાનો રિપોર્ટ કે જે અદાલતને સોંપાયો છે। આ રિપોર્ટના 22 પાનાના નિષ્કર્ષમાં એમ દર્શાવાયું છે કે જ્ઞાનવાપી મસ્જિદનું વર્તમાન સંકુલનું માળખું સપ્ટેમ્બર 1669 ની આસપાસનું છે અને તે અગાઉ જ્યાં મોટું પ્રાચીન મંદિર હતું। જીપીઆર ટેકનોલોજી દ્વારા તપાસમાં આ પુરાવા મળી આવ્યા છે। જીપીઆર ટેકનિકમાં ગુંબજની નીચે કોરિડોર પાસે પહોળો કૂવો હોવાનું પણ મળી આવ્યું છે। નીચે 4 પ્રકારની ચેમ્બર હોવાની વિગતો કે જેમાં એક તો વચ્ચોવચ્ચ ચેમ્બર છે, એક ઉત્તર તરફ, એક પશ્ચિમ તેમજ એક દક્ષિણ દિશામાં છે ચેમ્બર। રિપોર્ટમાં એમ પણ દર્શાવાયું છે કે સેન્ટ્રલ ચેમ્બર પાસે મુખ્ય પ્રવેશ દ્વાર તથા અન્ય એક ઘણું પ્રાચીન માળખું છે। પશ્ચિમ ચેમ્બર તથા દિવાલમાં જે બનાવટની શૈલી છે તે હિન્દુ મંદિરની જ છે। નીચેના સ્તંભ પર જ બીજું માળખું તૈયાર થયું છે। એ બાબત નિશ્ચિત છે કે વર્તમાન માળખું કોઈ અન્ય માળખા પર જ બનાવવામાં આવ્યું છે। જૂનું માળખું અને મંદિર શૈલીની બનાવટનું છે, એટલે કે અહીં મંદિર હતું તે બાબતને લઈને જે સર્વે કરવામાં આવ્યો હતો તેમાં ઘણા એવા પુરાવા મળી આવ્યા છે કે જે એ બાબતની સ્પષ્ટ ચાળી ખાય છે કે અહીં મંદિર હતું અને એ મંદિરના માળખા ઉપર નવું ચણતર કરીને બનાવી દેવાઈ છે મસ્જિદ।